નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ટ્યુશન ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો છે ધોરણ 10 જેનો નવો સિલેબસ અમલમાં આવ્યો છે એનસીઈઆરટી. ખાસ કરીને બે ટેક્સ્ટ બુકો ચેન્જ થઈ છે, બે વિષયો ચેન્જ થયા છે, ગણિત અને વિજ્ઞાન. ગણિત વિષયમાં કેટલા ચેપ્ટરો ચેન્જ થયા છે, એનો શું છે, એનો A to Z ખ્યાલ આજના વિડીયો હું તમને આપી દઈશ. તમામ ચેપ્ટરો હું તમને કહીશ. કોપીરાઇટના કારણે હું તમને જે કઈ મારી પાસે મટીરીયલ આવ્યું છે એ ઇશ્યુ થાય છે કોપીરાઇટનો, એટલે ડાયરેક્ટ નહીં આપી શકું ફોટોગ્રાફના સ્વરૂપમાં, પણ હું તમને વાંચીને એક મુદ્દાઓ સંભળાવીશ. કેટલા ચેપ્ટરો છે નવા ગણિતમાં અને કઈ રીતે તમારે તૈયારી કરવાની છે, શું ફાયદો શું ગેરફાયદો, જૂના નવામાં કમ્પેરિઝન, એ પણ થોડું ઘણું આપણે ડિસ્કસ કરી લેશું આજના વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરો જોજો. જે લોકો 10મા ધોરણમાં આવેલા છે, 9માંથી 10માં આવશે, અથવા તમારા નાના ભાઈ બહેન જે લોકો 10માં આવતા હોય, એ તમામ માટે આ બહુ કામનો વિડીયો છે. નંબર 2, વિદ્યાર્થી મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલા એ પણ કહી દઉં કે આ વખતેથી હું ધોરણ 10ના ઓનલાઈન ક્લાસીસ પણ શરૂ કરવાનો છું. ધોરણ 11ના પણ કરવાનો છું, ધોરણ 12ના પણ કરવાનો છું. તો 12મા ધોરણના વિદ્યાર્થીઓનો તો હું વિડીયો અલગથી બનાવીશ, કઈ રીતે એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક અને ઇંગ્લિશ ગ્રામર 3ના ઓનલાઈન પેડ ક્લાસીસ જેને આપણે કહીએ. 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં કે ટોટલી ગણિત જે નવું સિલેબસ છે એનું ટોટલી ગણિત હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. 1 માર્ક પણ તમારો ચસકવા નહીં દઉં, એની 100%ની ગેરંટી છે. ક્યારેય ધપોડાવું દેતો નથી. મારી પૂરી કોન્ફિડન્સ અને મને પૂરો વિશ્વાસ હોય ત્યારે જ કહું છું. અને જો તમે મારો ઓનલાઈન કોર્સિસ ખરીદવા માંગતા હોય, મતલબ કે હું તમને ડ્રાઈવમાં આપીશ, આખો મેમ્બરશિપ પ્રોગ્રામ જેવું જશે, તો એની ફી છે ફક્ત 1000 રૂપિયા. ફક્ત 1000 રૂપિયાની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને આખું ગણિત કમ્પ્લીટ કરી દઉં. માર્કેટની અંદર 3 થી 4000 રૂપિયા, 5-5000 રૂપિયા નવા ગણિતનો જે ક્લાસીસના રેટ ચાલે છે. 1000 રૂપીસ એકડો 3 મીંડા 1000 રૂપિયામાં તમામ ગણિતનું કમ્પ્લીટ તમારું કરાવી દઈશું તમને. એના માટે તમારે, જો તમે ઈચ્છતા હોય કે તમે આ રીતે જોડાવા માંગો છો 1000 રૂપીસમાં, તો તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી, આ 3 વસ્તુ તમે મને ઈમેલ કરી દો. મારું ઈમેલ આઈડી છે etuitiongujarati@gmail.com. એના ઉપર મોકલી દો. તમારો કોન્ટેક્ટ અમે કરી લઈશું અને અથવા મેલ દ્વારા સપોર્ટ દ્વારા તમને સમજાવી દઈશું આગળની પ્રોસિજર શું છે. પેમેન્ટ કેવી રીતે કરવાનું છે, ઘણા બધા મિત્રોને ગયા વખતે પરેશાની થઈ હતી, તો એનો પણ રસ્તો એ છે, કાં તો તમે બેંક એકાઉન્ટ અથવા તમે પેટીએમમાં ટ્રાન્સફર કરી શકો છો. એના સિવાય કોઈ અલગ રસ્તો કોઈને જોતો હશે તો કસ્ટમાઇઝેશન રસ્તો આપશું. તો શરૂ કરશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલું ચેપ્ટર છે નવા ગણિતના નવા સિલેબસમાં વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. એનસીઈઆરટી ને કોપી છે અભ્યાસક્રમમાં. તો પહેલું ચેપ્ટર જે તમારે યુક્લિડના ભાગ વિધિ આવતું એ જ છે. વાસ્તવિક સંખ્યાઓનું નામ બદલી ગયું છે, પણ એના જે કન્ટેન્ટ છે તે છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, અંકગણિતનું પૂર્વ પ્રમેય, અસમય સંખ્યાઓ વગેરે વગેરે. જે યુક્લિડના આવતા એ ટાઈપનું હશે. બીજું ચેપ્ટર છે બહુપદીઓ, જે પણ જૂના કોર્સની અંદર આવતું, પોલિનોમિયલ્સ ઇંગ્લિશમાં જેને કહીએ છીએ. તેમાં બહુપદીઓ, શૂન્યોનો ભૌમિતિક અર્થ, સહગુણકોનો સંબંધ અને બહુપદીઓનો ભાગ પ્રવિધિનો જે સિસ્ટમ આવે જે પણ આવતી એ જ છે. નંબર 3 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, છે દ્વિચલ સુરેખ સમીકરણ. તે પણ ઓલ્ડ કોર્સમાં હતું, ઓલમોસ્ટ સેમ જેવું જ લાગે છે. દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આ વખતે આલેખની રીત છે, આદેશની રીત છે, લોપની રીત છે, ચોકડી ગુણાકારની 4 રીતો તમારે શીખવાની છે. જો તમે મારા પ્રોગ્રામમાં જોઈન્ટ થશો તો આ ચેપ્ટરનો તો 1 પણ માર્ક તમારો ન જાય એની મારી 1000%ની ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરનું એટલું તમને ફટાફટ બધા ચેપ્ટર કરાવી દઈશ, પણ આ ચેપ્ટર હતા 1000%ની ગેરંટી છે, 1 પણ માર્ક તમારો નહીં જવાનો. નંબર 4 દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણની અંદર અવયવીકરણ વચ્ચે કેવી રીતે ઉકેલ લઈ આવવો અને સૂત્રની રીતે 3 વસ્તુ છે. આલ્ફા અને બીટાનું જે સૂત્ર આવે છે તે. તો દ્વિઘાત સમીકરણની એ છે. સમાંતર શ્રેણીની અંદર છે 5 નંબરનું ચેપ્ટર તમારું સમાંતર શ્રેણી છે. એરિથમેટિક પ્રોગ્રેશન જેને કહેવાય છે અંગ્રેજીની અંદર. તેમાં સમાંતર શ્રેણી અને n પદોનો સરવાળો, મતલબ એમાં 2 રીત છે. એક tn વાળું સૂત્ર આવશે, એક sn વાળું સૂત્ર આવશે, અને એક શોર્ટ સૂત્ર છે, લાસ્ટ પદ આપેલું હોય ત્યારે એ છે. 6 નંબરનું ચેપ્ટર ત્રિકોણનું છે. ત્રિકોણની અંદર વિદ્યાર્થી મિત્રો 6 નંબરમાં તમને સમરૂપ આકૃતિઓ, ત્રિકોણની સમરૂપતા, ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત, સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ, પાયથાગોરસનો પ્રમેય અને એનો સારાંશ, આટલા મુદ્દાઓ ત્રિકોણના ચેપ્ટરની અંદર આવેલા છે. જૂનો કોર્સ જે લાંબો લચક હતો તેને શોર્ટ કરેલો છે, કમ્પ્રેસ કરેલો છે. બહુ સરસ મજાનું ફોર્મેટ છે નવા કોર્સનું વિદ્યાર્થી મિત્રો, તમને બહુ જ ગમશે, ભણવામાં કંટાળો પણ નહીં આવે. 7 નંબરનું ચેપ્ટર છે યામ ભૂમિતિ. અહીંયા હું તમને કમ્પેરિઝનમાં કહી દઉં કે ઓલ્ડ કોર્સની અંદર 7 નંબરનું ચેપ્ટર ત્રિકોણનું જ હતું, ક્ષેત્રફળને લગતું, પરંતુ નવા કોર્સની અંદર ચેન્જીસ છે. યામ ભૂમિતિનું છે,
તો અંતર સૂત્ર, વિભાજન સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ, એ બધા પોઈન્ટ એની અંદર આવશે. 8 નંબરનું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિના પરિચયમાં ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. ત્રિકોણમિતિના ગુણોત્તરો, વિશિષ્ટ માપના ખૂણા, કોટિકોણ અને એના નીચે સમો જે સૂત્ર આવે છે તેના ઓલરેડી વિડીયો આપણે અપલોડ કરેલા જ છે. છતાં પણ તમે મારી સાથે જોડાશો તો ત્રિકોણમિતિના માર્ક પણ તમારા ચસકશે નહીં. અને એ પણ કહી દઉં કે ઇન ફ્યુચર તમે સાયન્સ સ્ટ્રીમ જોઈન કરવા માંગતા હોય અથવા તો એન્જિનિયરિંગ કરવા માંગતા હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માંગતા હોય તો ત્રિકોણમિતિનું ચેપ્ટર તમને આવડવું બહુ જ જરૂરી છે. જો ત્રિકોણમિતિ ન આવડતું હોય તો ફ્રેન્ડ્સ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ટુ સે, દુઃખ લાગે તો માફ કરજો, પણ એન્જિનિયરિંગ ક્યારેય કરતા નહીં જો તમને ત્રિકોણમિતિ ના આવડતું હોય તો. કેમ કે એની અંદર એક સ્પેશિયલ ગણિત ત્રિકોણમિતિનું જ આવશે. હું પોતે એન્જિનિયર છું એટલે મને ખબર છે. એના પછી છે ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિના ઉપયોગ આ જૂનામાં નહોતું, આ ચેપ્ટર નવું એડ થયેલું છે. તેમાં 9 નંબરનું ચેપ્ટર છે ઊંચાઈ અને અંતર સારાંશ. ટૂંકમાં જૂનામાં અંતર ઊંચાઈનું ચેપ્ટર હતું, આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ છે. 10 નંબરનું ચેપ્ટર વર્તુળ છે. સર્કલ અંગ્રેજીમાં એનું નામ છે. પ્રાસ્તાવિક, વર્તુળનો સ્પર્શક, વર્તુળના સ્પર્શકની સંખ્યા અને સારાંશ. તો વર્તુળનું ચેપ્ટર થોડું શોર્ટ છે. વર્તુળના ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો 12નું બિંદુ આપેલું હોય, પાયથાગોરસનો પ્રમેય યુઝ કરવાનો હોય છે, એ ટાઈપના હશે. 11 નંબરનું ચેપ્ટર રચના છે. જેમાં રેખાખંડનું વિભાજન, વર્તુળનો સ્પર્શકની રચના આવશે. મોસ્ટ ઓફ એ જ રચના હશે. 12 નંબરનું ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળની અંદર ભૌમિતિક આકારો અલગ અલગ હોય, વૃત્તાંશ ખાસ કરીને. તો એમાં વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ છે, વર્તુળનો વૃત્તાંશ છે, વૃત્તખંડ છે, સંયોજિત સમતલ બહુપદ પૂછાશે. 13 નંબરનું ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સંયોજિત પદાર્થો, મતલબ એક નળાકાર છે, એની ઉપરથી તમે અડધો ગોળો, નીચેથી અડધો ગોળો અથવા ઉપર નીચે ત્રિકોણ મિક્સ કરી દે, મતલબ 2-3 આકારો ફિક્સ કરી દીધો, એ ટાઈપનું આવશે. શંકુનો આડછેદ છે, એ 3 નંબરનું ચેપ્ટર છે. 14 નંબરનું ચેપ્ટર આંકડાશાસ્ત્ર છે, જે હતું જૂનામાં, આગલું પણ હતું. જેમાં વર્ગીકૃત માહિતીનો મધ્યક, બહુલક ને મધ્યસ્થ છે, અને આલેખની રીતે કઈ રીતે તમે એને રિપ્રેઝન્ટ કરી શકો એ પણ પૂછાય. 15 નંબરનું ચેપ્ટર સંભાવના છે. લાસ્ટ ચેપ્ટર 15 ચેપ્ટર છે. લાસ્ટ ચેપ્ટર સંભાવના છે, જેમાં સંભાવનાનો અભિગમ અને સંભાવના તમે 9મા ધોરણમાં પણ શીખેલા હશો. એના પછી પરિશિષ્ટ A1 છે, જેમાં ગણિતની સાબિતીઓ આપવામાં આવે છે. ગણિતના વિધાનોનો પુનઃપરિચય, અનુમાનિત તર્ક, ધારણા, પ્રમેય, એ બધું આવશે. પરિશિષ્ટ A2 ની અંદર ગાણિતિક મોડેલિંગ છે, અને છેલ્લે જવાબો અને સૂચનો છે. તો ટોટલ આટલા ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો નવા કોર્સની અંદર, ગણિતની અંદર. તો તમને ખબર પડી ગઈ હશે. તમને વિજ્ઞાનનું પણ છે મારી પાસે. જો વિજ્ઞાનનું આ રીતે જોતું હોય તો કમેન્ટ કરજો નીચે, અને હું વિજ્ઞાનનો પણ વિડીયો અપલોડ કરીશ કે એમાં કેટલા ચેપ્ટરો છે. વિજ્ઞાનનો ઓનલાઈન કોર્સિસ હજી આપણે શરૂ નથી કરેલો, એટલા માટે એનું નથી કેતો, ગણિતનું આ વખતે કરવાનું છે, એટલા માટે તમને સ્ટાર્ટિંગમાં માહિતી આપી દીધો. વિડીયો વધારે તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી જે મિત્રો 9માંથી 10માં આવતા હોય એને ખ્યાલ મળે. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી 10માના વિડીયો પણ તમને મળતા રહે. ઠીક છે ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આટલું જ. મળશું નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.